नमः पार्वती पते हर महादेव। जय गजानंद जय गजानंद गणपति। जय गजानंद जय गजानंद गणपति। ओ जय गजानंद जय गजानंदपति। जय गजानंद जय गजानंद गणपति। चरण कमल में स्थिर करो मारी मती। चरण कमल में स्थिर मारी मती। जय गजानंद जय गजानंद गणपति। जय गजानंद जय गजानंद गणपति। शिव शक्ति ना लाडीला संतान छो। शिव शक्ति ना लाडीला संतान छो। सदा रो कृपा करी मती। सदा सुधारो कृपा करीने मारी मती। जय गजानंद जय गजानंद गणपति। जय गजानंद जय गजानंद गणपति। संगे प्रथम स्थान छे आपनु। आपनु आप इशारे हाथी गति। आप इशारे कार्यो हाथी गति। जय गजानंद जय गजानंद गणपति। जय गजानंद जय गजानंद गणपति। ज्યાં જ્યાં મારી અક્કલ અટકી જાય છે। જ્યાં જ્યાં મારી અક્કલ અટકી જાય છે। જ્યાં જ્યાં મારી અક્કલ અટકી જાય છે। જ્યાં જ્યાં મારી અક્કલ અટકી જાય છે। ત્યાં ત્યાં આપ પતાવી દો મારાવતી। ત્યાં ત્યાં આપ પતાવી દો મારાવતી। ગજાનંદ જય गणपति। जय गजानंद जय गजानंद गणपति। राम भक्त ने पुनीत लाहवा आप जो। राम भक्त ने शरण आव्यो रिद्धि सिद्धि नापति। शरण आव्यो रिद्धि सिद्धि नापति। जय गजानंद जय गजानंद गणपति। जय गजानंद जय गजानंद गणपति। गणपति गजानंद महाराज की जय। श्री सत्यनारायण देव की जय। ગઈકાલે આપણે પ્રથમ અધ્યાયના વિરામ વખતે વ્રત કથા માટે અગર તો વ્રત માટે આખી સમજ મેળવી। પહેલો અધ્યાય સમજનો છે અને બીજો અધ્યાય છે એ સંકલ્પનો છે। તો આપણે બીજા અધ્યાય તરફ પ્રયાણ કરીએ, બીજા અધ્યાય તરફ આગળ વધીએ।
તો નૈમિષારણ્યમાં સૂત પુરાણ અને શૌનક આદિ ઋષિ મુનિઓ પૂછે છે કે ગુરુદેવ, અમારે તો આજે એ વર્ણન સાંભળવું છે કે સંસારમાં સૌ પ્રથમ આ વ્રતની શરૂઆત કોણે કરી, કયા સંજોગોમાં કરી, કોના કહેવાથી કર્યું, અને વ્રત કરવાથી એને શું લાભ થયો, એના પાસેથી આ વ્રત સાંભળીને આચરણમાં કોણે મૂક્યું, આ પરંપરા સંસારમાં આગળ કેમ વધી, આ બધી અમારે કથાઓ સાંભળવી છે. એ બધી નું વર્ણન આપના શ્રીમુખથી અમે સાંભળવા માટે એકદમ તલપાપડ થયા છીએ. શૌનકાદિ ઋષિ મુનિઓની વિનંતી સાંભળી અને સૂત પ્રાણીએ તરત આંખ બંધ કરી ભગવાનનું સ્મરણ કર્યું, વાત કહેવાની શરૂઆત કરી કે હે ઋષિ મુનિઓ, આપે પૂછેલા સુંદર મજાના પ્રશ્નના ઉત્તરમાં હું આપને જણાવું કે ભગવાન પ્રિય એવા પાત્ર, એક બ્રાહ્મણ પાત્ર દ્વારા આ વ્રતની શરૂઆત થાય એવું મનમાં લાવી એવો નિર્ધાર કરીને સ્વયં એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને કાશી નામના નગરમાં આવે છે. શાસ્ત્રોના વર્ણન પ્રમાણે જ્યારે શાસ્ત્રો રચાતા હતા ત્યારે કાશી વસ્તુ નહોતું, અને એટલે જ બ્રાહ્મણો માટે અહીંયા વ્યાસજીએ શબ્દ વાપર્યો કે રમણીય એવા કાશી ક્ષેત્રમાં. રમણીય એટલા માટે કે ફક્ત ભૂદેવોની વસ્તી, ફક્ત બ્રાહ્મણોની વસ્તી. ભ્રમણ કરે કે કોઈ સુપાત્ર બ્રાહ્મણ મળે ને એના દ્વારા વ્રતની શરૂઆત થાય. અને એમ કરતા કરતા જોયું, તો એક બ્રાહ્મણ ચાલ્યો, એનું નામ છે શતાનંદ કાશી. ભગવાનની નજર પડી, એનો હાવભાવ જોતા વૃદ્ધના રૂપમાં રહેલા નારાયણ ભગવાનને એમ લાગ્યું કે આ માણસની પરીક્ષા કરું, આ માણસને સવાલ જવાબ કરું, લાગે છે તો દુઃખી, આને વાત કરવામાં વાંધો નહીં. પાસે જઈ હાથ જોડી અભિવાદન કર્યું, સીધો પ્રશ્ન કર્યો કે હે ભૂદેવ, આપ દુઃખિત અવસ્થામાં શા માટે આવી રીતે ફરી રહ્યા છો? તમને કંઈ કષ્ટ, તમને કંઈ દુઃખ સતાવતું હોય તેનું વર્ણન કરો, શક્ય હશે તો હું તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ, આવું નિવેદન કર્યું છે. એટલે પેલો શતાનંદ બ્રાહ્મણ એક અજાણ્યા મુખમાંથી, એક અજાણી વ્યક્તિના મુખમાંથી બોલાયેલા આવા સુંદર શબ્દો સાંભળીને વિચારમાં પડી જાય છે. આ છે કોણ? મારે પરિચય નથી, કોઈ સગા સંબંધી નથી, આડોશ પાડોશમાં રહેતો નથી, મેં કોઈ જોયો નથી આ માણસને. મને મદદરૂપ થવાની તત્પરતા દેખાડી, મને મદદરૂપ થવા માટે એને પ્રસ્તાવના મૂકી. આ છે કોણ? મને વિચારે ચડી ગયું. ખૂબ વિચાર કર્યો છે અને પછી નક્કી કર્યું કે ગમે તેમ હોય, લાગે છે માણસ સંસ્કારી સજ્જન માણસ છે, ભલે અજાણ્યો છે પણ છે સજ્જન. એની બોલવાની પદ્ધતિ મને બહુ ગમી ગઈ. આનો એક અર્થ આપણે એવો કરી શકીએ કે કોઈ પણ વ્યક્તિની ઓળખાણ કરવી હોય, કોઈ પણ વ્યક્તિ વિશે નક્કી કરવું હોય કંઈ, અને અજાણી હોય આપણા માટે, ભૂતકાળમાં આપણે મળ્યા ના હોઈએ અને આપણે કોઈ પરિચય ન હોય છતાં પણ એના વિશેની પ્રકૃતિ વિશે નક્કી કરવું હોય, એમ કહેવાય છે કે 2-4 મિનિટ 10 મિનિટ આપણે વાત કરી લઈએ ને એની ઓળખાણ થઈ જાય. વાણી દ્વારા માણસ ઓળખાઈ જાય કહો છે. આ સનાતન સત્ય છે. તમે 5, 10, 15 મિનિટ વાતચીત કરો, વાતચીતમાં વ્યક્તિમાં કેટલા સંસ્કારો છે, શું ભણતર આવે છે, એ ભાષા કહેવામાં આવ્યું છે કે પાણી અને વાણી બંનેનો વપરાશ સંયમિત હોવો જોઈએ. આજે શતાનંદ વિચાર કરે કે માણસ સજ્જન છે, મને રાહત થાય એવું બોલ્યો. તમે જોજો ઘણાને બોલાવા જેવા નથી, હોતા. શાંત બેસી રહ્યા સારા લાગે, ચાંદલો કરવાનું મન થાય, પણ બોલાવીએ ને પછી જે ભડકો કરે આપણને પસ્તાવો થાય કે આપણને ક્યાં કમત હુજી કે આને બોલાવ્યો. એટલે ઘણાની જબાનમાં જ જાદુ હોય, બોલાવા જેવા જ ન હોય. બાકી શબ્દ બહુ મહત્વના છે સાહેબ. મોઢામાંથી એક વખત નીકળે એટલે બસ આપણે એના ગુલામ બની જઈએ. જ્યાં સુધી મુખમાં છે ત્યાં સુધી એ આપણો સેવક, શબ્દ આપણા સેવક, પણ એક વખત નીકળ્યા મુખમાંથી એટલે આપણે એના ગુલામ. તોડીને શબ્દ બોલવા જોઈએ સાહેબ. અને એમાં ખાસ કરીને આપણી ગુજરાતી ભાષા, આખા
ભાષાઓનું પ્રતિનિધિત્વ કરતો ભાષાઓનો રાજા કહીએ તો આપણી ગુજરાતી. એને બોલીએ તો એટલું સુંદર, પણ ભાન રાખવું જોઈએ. એમ કહેવાય વડે બોલાયેલા શબ્દો એ જ જીભ, એના ઉપર તેની બહુ સારવાર ન કરવી પડે. જમતી વખતે ચવાઈ આપણે શું કરીએ, ઉભા થઈને હળદર દબાવી દઈએ, એક્સરે ન પડાવવાના હોય. 2-3 દિવસમાં તો જીભ ઉપર પડેલો ઘા એની મેળે મટી જાય, પણ એ જ જીભથી કોઈના કાળજા ઉપર પડેલો ઘા કોઈ દિવસ મટે નહીં. આટલો ફરક છે. કોઈના હૃદય ઉપર એ જ જીભથી પડેલો ઘા કોઈ દિવસ મટે નહીં. એટલે જ વ્યવહારમાં, વાણીમાં આપણે બહુ જ સાવચેત રહેવું પડે છે. સહજ વાતોમાં સાવચેત રહેવું પડે સાહેબ. પેલી કથા છે ને, એક ભાઈ નોકરીમાંથી આવ્યા, બેગ મૂકી, એટલે એમના ઘરવાળા અંદરથી પાણીનો ગ્લાસ પતિને જોઈને કહ્યું, કેમ આજે થાકેલા લાગો છો? કઈ આજે? પતિએ કહ્યું, ના ના ના, કાંઈક તો હતું, તમે થાકેલા બહુ લાગો છો. એટલે પતિએ શું થયું? અરે અમારા બજારમાં એક ગધેડો ગાંડો થયો. બોલો, ગધેડો? હા, ગધેડો ગાંડો થયો, તે આખી બજાર માથે લીધી. આમ દોડે ને તેમ દોડે, આમ દોડે ને તેમ દોડે, આખું બજાર માથે લીધું એને. ત્યાં એમનો નાનો બાબો કમ્પાઉન્ડમાં રમતો હશે, બેટ લઈને આવે કે મમ્મી મમ્મી પેલા અંકિતને કહે ને મારો બોલ આપે. લઈ લીધો છે, આપતો નથી. 2 મિનિટ ઉભો રે, હમણાં આવું છું. હા, પછી શું થયું? અરે પછી તો ગધેડો આમ દોડ્યો, એને એક ફેરિયાને અડફેટ, ત્યાં વળી એક પાણીપુરી વાળાનું બધું ઢોળી નાખ્યું. ત્યાં વળી પાછો બાબો બોલે, મમ્મી તમે આવો નથી આવતો. અરે ભાઈ સાહેબ ઉભો રહે ને, 2 મિનિટ કીધું. અરે અમારી માણસ એને પડી ગયો ને બિચારાને ફ્રેક્ચર થયું ને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો ને. આજે તો ત્યાં ઉતરી ગયો કે મમ્મી હવે જો તમે નહીં આવો તો લઈ દેવો પડશે. મમ્મી કે અરે ભાઈ આ ગધેડાની વાત સાંભળી, પાછો હાથ કરે એના પપ્પા તરફ. એનો અર્થ શું થાય? શબ્દો ઉપર કેમ બોલવા એ આપણને શતાનંદને લાગ્યું કે સામે સજ્જન છે, બોલવાની રીત સારી છે. અને વિવેચકો અને વિચારકો એમ કહે છે કે બોલવું એના કરતા મૌન રહેવું વધારે સારું. મૌનની મહત્તા છે. મૌન ઘણું બોલી જાય. મૌનની એક વ્યાખ્યા, મૌનની મહત્તા સમજાવતી એક વ્યાખ્યા છે કે બહુ અવાજ કરનાર પાયલને પગમાં સ્થાન મળ્યું. પાયલ એટલે ઝાંઝર, ઘૂંઘરું. બહુ અવાજ કરનાર પાયલને પગમાં સ્થાન મળ્યું. એનાથી ઓછો અવાજ કરનાર કંદોરાને કેડ ઉપર સ્થાન મળ્યું. એનાથી ઓછો અવાજ કરનાર નેકલેસને ગળામાં સ્થાન મળ્યું. પણ સદૈવ મૌન રહેનાર મુકુટને મસ્તક ઉપર સ્થાન મળ્યું છે. આ મૌનની મહત્તા છે. પણ આપણે મૌન રાખી ન શકીએ, કારણ કે બોલવા બહુ જોઈએ આપણને. અને એમાં જ્યારથી આ મોબાઈલ આવ્યો ને ત્યારથી મૌન જે થોડું ઘણું રહેતું હતું એ ખાડાઈ ગયું છે સાવ. આપણે મોબાઈલ પર મંડી જ પડીએ છીએ. બાકી મૌન બહુ મહત્વ છે. કૃષ્ણની બે વસ્તુ ગોકુળિયા ગામમાં લોકોના ઉપર રાજ કરે. કઈ 2 વસ્તુ? એક, એના શબ્દો નહીં, એનું મરક મરક હાસ્ય. એનું મરક મરક હાસ્ય. અને બીજું, એના મુખમાંથી નીકળતી ફૂંક અને ફૂંક વડે વાગતી પેલી બંસરીના સૂર. આ બંને જણે આખા નંદગાંવને, આખા ગોકુળ ગામને ઘેલા કરી દીધા હતા. નૈનો સેવો बात करे और मुख से कुछ ना बोले. हाँ, नैनों से वो बात करे और ना बोले. हाँ, जब बोले वो मीठो मीठो बोले, कानों में अमृत घोले. हाँ, जब बोले वो मीठो मीठो बोले, कानों में अमृत घोले. के वो तो राधा जी को चीत रे प्यारो प्यारो मोहन. वो तो राधा जी को चीत चुराई गयो रे प्यारो प्यारो मोहन. मन
માખન મેરો ચુરાઈ ગયો રે, પ્યારો પ્યારો મોહન મન માખન મેરો ચુરાઈ ગયો રે, પ્યારો પ્યારો મોહન. પોતાના દુઃખની પોતે ગરીબ છે, નિર્ધન છે, કુટુંબ મોટું છે, ભરણ પોષણ થતું નથી, જે મળે છે પર્યાપ્ત નથી મળતું, વગેરે વગેરે વગેરે. પણ જ્યારે શતાનંદ પોતાના દુઃખની રજૂઆત કરતો હોય છે ને, ત્યારે એની રજૂઆતમાં, એના શબ્દોમાં એક જાતની નિરાશા છે, જાણે સાવ નિરાશ થઈ ગયો હોય, પડી ભાંગ્યો હોય, એના માટે બધું ખલાસ થઈ ગયું હોય, આવા નિરાશ ભરેલા સુરમાં. અને ઘણાનો જન્મજાત સ્વભાવ હોય છે, ઉઠે ત્યારથી મરી ગયો આનો સ્વભાવ હોય છે. એને કાંઈ પણ પૂછો તો અરે ભાઈ છોડો ને યાર, ખલાસ થઈ ગયા આપણે. એક વસ્તુ સરસ લખી છે જેણે પુસ્તકમાં, કે આપણા દુઃખને મોટું નહીં ગણવાનું અને બીજાના સુખને મોટું નહીં. સંસારમાં જીવવાની સરળ પદ્ધતિ, આપણા દુઃખને મોટું ન ગણો અને બીજાના સુખને મોટું ન ગણો, તો તમે સદૈવ તમારા જીવનને માણી શકો. ઘણાને સ્વભાવ એવો હોય છે કે પોતાના જેવો સંસારમાં કોઈ દુઃખી જ નથી. શરદી થાય, ઉધરસ થાય, ધાબળો ઓઢીને સૂઈ જાય, મરી ગયો, મને આજે રોગમાં જ નથી આવતી. અને ઘણાને પાડોશીની ચિંતા બહુ થાય કે આ વર્ષે એને ગાડી લીધી, બોલો આપણે તો હજી એક્ટિવામાં જ ફરીએ છીએ, આપણે આમ ને પાડોશીને આમ, તુલનાત્મક જીવન. એટલે બીજાનું સુખ મોટું નહીં ગણવાનું અને આપણું દુઃખ મોટું નહીં. આને જ્યારે પોતાના ભારો ભાર નિરાશા હતી, અને આ જોઈ અને વૃદ્ધના રૂપમાં રહેલા ભગવાન એને સાંત્વન આપે છે. ભગવાન એને સાંત્વન. જો શતાનંદ, તું એક વસ્તુ સમજી લે, તું જે બોલે છે બધી વાત બધી સાચી છે, પણ આપણો પરમાત્મા એ બધું સંચાલન કરે છે. એણે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી બધાની સંભાળ રાખવાની જવાબદારી ભગવાને રાખી છે. નથા દાંત વાકો દિયાદુત માકો ખબર હૈ ખુદા કો વો આપે ભરેગા. ઓકે, લખ્યું છે નથા દાંત વાકો. જ્યારે મોઢામાં દાંત નહોતા ને ત્યારે પણ આપણું ભરણ પોષણ થયું છે, ત્યારે પણ ભરણ પોષણ થાય છે. બધી જ વ્યવસ્થાને રાખી છે. એટલે તું તારા મનની ચિંતા કાઢી નાખ. ભગવાન બધું સંભાળશે. ભગવાન બધું સંભાળશે. અને આ વિષય છે ને શ્રદ્ધાનો વિષય છે. જો શ્રદ્ધા મજબૂત હોય ને તો પછી ભલભલી મનમાં શ્રદ્ધા. એટલે એક સામાન્ય પ્રસંગ છે ને, એક નૌકા જતી હતી, ભયંકર તોફાન આવ્યું. જેટલા યાત્રીઓ હતા બધા ગભરાયા. સૌ પોતપોતાના ઈષ્ટદેવને ભજન કરવા, પ્રાર્થના કરવા ગયા. એક નાની 7-8 વર્ષની બાળકી હતી ને, એ આ સમુદ્રી તોફાનની મજા લેવા લાગી. આમ દોડે, એમ દોડે, ઓલા મોજા ઉછળે અને આમ ઝીલી. એને કોઈ પરિસ્થિતિનું ભાન નહોતું, અગર તો પરિસ્થિતિની ગંભીરતાનું ભાન નહોતું. એને આવી રીતે જોઈને ઓલા યાત્રીઓ જે થરથરતા હતા, કાપતા હતા, ડરતા હતા, એમાંથી એક યાત્રી એને કહે, બેજા, માન નથી, દરિયામાં કેટલું મોટું તોફાન છે, હમણાં આપણી નૌકા ડૂબી જશે. એમ કહીને એને વઢીને બેસાડવા ગયો. ત્યાં એને કહ્યું કે નહીં, આપણી નૌકા નહીં ડૂબી જાય. એવો જવાબ પેલી બાળકી આપે કે કેમ, તને કેમ એટલી ખાતરી છે કે આપણી નૌકા નહીં ડૂબી જાય? આજો કેટલું મોટું તોફાન છે. નહીં, આપણી નૌકા નહીં ડૂબી જાય, મને ખબર છે, કારણ આ નૌકા ચલાવવા વાળો બાપ છે, મારો બાપ છે. શ્રદ્ધા છે. આપણે વાહનમાં બેસીએ તો એના ડ્રાઈવર, એના ચાલકનું કોઈ દિવસ લાયસન્સ જોતા નથી. હવાઈ જહાજ, સ્ટીમર હોય, ટેક્સી હોય, રિક્ષા હોય, બેસી જ જઈએ છીએ. કોઈ દિવસ ખાતરી કરીએ છીએ કે એનો અનુભવ, એનું લાયસન્સ કેટલું જૂનું છે, કેટલા એક્સિડન્ટ કર્યા છે, કાંઈ તપાસ નથી, સીધા બેસી જઈએ છીએ. એક સામાન્ય ભરોસો હોય તો સંસારના સંચાલક ઉપર કેમ ન હોય?
અને એટલે જ પુનિત મહારાજને લખવું પડ્યું કે સંભાળતો હો મારો રણ છોડ્યો, કે સગળું સંભાળતો મારો રણ છોડ્યો, દયા દર્શાવતો હો મારો દયા દર્શાવ મારો રણ છોડ્યો, મારો રણ છોડ છે સાથમાં ડગલું ચાલુ ને મારો રણ છોડ સાથમાં કે સાથે સાથે ચાલતો મારો રણ કે સાથે સાથે ચાલતો મારો ભૂલ કરું ત્યારે બુદ્ધિને ફેરવે, ભૂલ કરું ત્યારે બુદ્ધિને ફેરવે, અને રસ્તો દેખાડતો મારો રણ છોડ્યો, રસ્તો દેખાડતો છોડ્યો, કે મનની મૂંઝવણમાં આંખ થાય આંધળી રે, મનની મૂંઝવણમાં આંખ થાય આંધળી, હાથ મારો ઝાલતો મારો રણ છોડ્યો, હાથ મારો ઝાલ મારો રણ છોડ્યો, ચાલી ચલા મને પુનીત પંથમાં, ચાલી ચલાવે મને, પુનિત પંથમાં, ચાલી ચલાવે મને પુનીત પંથમાં, ચાલી ચલાવે મને પુનિત પંથમાં, અને ઠેકાણે લાવતો મારો રણ છોડ્યો, ઠેકાણે લાવતો મારો રણ છોડ્યો, સગળું સંભાળતો મારો રણ છોડ્યો, સગળું સંભાળતો મારો રણ છોડ્યો. આશ્વાસન ભરેલી સમજણ ભરેલી આ વાતો જ્યારે પેલા વૃદ્ધે શતાનંદ બ્રાહ્મણને કરી, શતાનંદ બ્રાહ્મણનો જીવ હતો, જ્ઞાની અને ભણતરનો જીવ હતો, એને આ બધી વાત ભૂલી ગયો હતો, એ પાછો બધું તાજું થયું, એને પસ્તાવો થયો કે હું તો બ્રાહ્મણ છું, મારે તો લોકોને આ બધું શીખવાડવાનું, એના બદલે હું જ નિરાશ થઈ ગયો, પસ્તાવો થયો એને ગદગદિત સ્વરે પેલા ભગવાન જે વૃદ્ધના સ્વરૂપમાં છે એને વિનંતી કરી કે હે વડીલ, હે મુરબ્બી, હું મારી ભૂલ સ્વીકારું છું, પણ મને યોગ્ય માર્ગદર્શન આપો, મને યોગ્ય કોઈ રસ્તો દેખાડો જેના વડે હું સુખી થઈ શકું, મારા પરિવારને રાજી. અને આવી માંગણી મૂકી એટલે પેલા વૃદ્ધે કહ્યું કે જો ભાઈ, સુખી થવાનો એક જ રસ્તો પરમાત્માને રાજી કરવાનો, આપણો નાથ રાજી તો આપણે રાજી, અને એના માટે એક રસ્તો છે નાનો. બોલો શું છે બાપજી? રસ્તો એક જ છે કે અત્યારે હું તને એક વ્રત વિશે જાણકારી આપું છું. નાનું એવું વ્રત છે અને એનું નામ છે, આ વ્રત તું તારા ઘરે જઈને તારા પરિવાર સાથે કરજે. એની આ સામગ્રી જોશે એ બધી સમજણ આપી અને એને કહ્યું કે તું શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક આ વ્રત કરજે અને પ્રચંડ વિશ્વાસ રાખજે, તારો વિશ્વાસ કામ કરશે અને તું ભગવાનનું ભજન કોઈ દિવસ ભૂલતો નહીં. આવી સારી સારી વાતો કરી છે. એને પ્રણામ કર્યા, એને દંડવત, એના ચરણ સ્પર્શ કર્યા. શતાનંદે પેલા અજાણ્યા વૃદ્ધના ઘરે પહોંચ્યો, પત્નીને બધી વાત કરી અને પતિ પત્નીએ એ દિવસે સંકલ્પ કર્યો કે આવતીકાલે ભિક્ષા માગીએ ને એમાંથી જે દ્રવ્ય મળે એમાંથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું ક્યારે? આવતીકાલે ભિક્ષા મળશે, એ ભિક્ષાનો વાપર કરીને, એનો ઉપયોગ કરીને સંકલ્પ કરીએ ને, એ સંકલ્પ હૃદયસ્થ હોવો જોઈએ. ખાલી મુખેથી નહીં, આણે કર્યું એટલે મારે કરવું નહીં, એ હૃદયસ્થ હોવો જોઈએ. અને તો જ સંકલ્પ પૂરો થાય. એ તો ભલભલાના અધૂરા રહી જાય છે. દેખાદેખીમાં ઘણી વખત સંકલ્પ કરીએ છીએ પણ પછી કાર્ય થઈ જાય ને સંકલ્પ પૂરો કરવા પૂર્તિ કરવાની આવે. હમણાં ક્યાં ટાઈમ છે? વીરપુર જવું હતું જલારામ બાપાના દર્શન કરવા, પણ હમણાં તો આવું
આવીશું. ચાલો હમણાં આનંદી દર્શન કરીને આવતા રહીએ. આપણે આવા બધા રસ્તા, હું તમે ગમે તેટલા રસ્તા કાઢીએ પણ પેલો ઉપર બેઠો છે ને એ બધો હિસાબ બરાબર રાખે છે. પેલો જે ઉપર બેઠો છે બરાબર રાખે છે. સંકલ્પમાં બાંધછોડ નહીં કરવી. હા, એક જણે ત્યાં સુધી લખ્યું છે કે બની શકે તો સંકલ્પ ન કરો, કારણ કે સંકલ્પ વગરની જાગૃતિ અને સ્વપ્ન વગરની નિંદ્રા જે માણસ ભોગવે એ માણસ તંદુરસ્તમાં તંદુરસ્ત ગણાય. નિંદ્રા અવસ્થામાં સ્વપ્ન ના આવવું જોઈએ અને જાગ્રત અવસ્થામાં સંકલ્પ ન થવો જોઈએ. આ મારી તમારી તંદુરસ્તીની સારી નિશાની છે. અને અહીંયા જે સંકલ્પ ન કરવાની વાત કરીને સાહેબ, એ સંકલ્પ મારા તમારા સંસારિક સંકલ્પો છે ને એની વાત છે. ભજન કરવા, કથામાં જવું, રોજ સવારે ભગવાનને દર્શન કરવા જવું, મહાદેવજીને પાણી ચડાવવા જવું, આના સંકલ્પ હોય જ નહીં. આનો તો પ્રારંભ જ હોય, આનો તો શુભારંભ જ કરવાનો હોય. પણ વાત વાતમાં ઘણા સંકલ્પ ન કરે. એ ભગવાન આ ઢોસા ઉતારવાની લોઢી મળત 5 દીવા કરું, લે આ સંકલ્પ. આટલા વાગ્યાની બસ મળત 2 દીવા કરીશ, આ સંકલ્પ. એટલે આપણે એનાથી બહુ ટેવાયેલા છીએ. વાત વાતમાં કાંઈ સૂજે નહીં એટલે સંકલ્પ. પેલી કથા છે ને કે એક બેનનું મંગળસૂત્ર નહોતું મળતું, આખું ઘર ગાંડું કર્યું. અને મંગળસૂત્ર મળ્યું ને એટલે જીવ બળવા લાગે કે હે ભગવાન ક્યાં ગયું, મારી બાઈ લગ્ન વખતે 5 તોલાનું સરસ મજાનું મંગળસૂત્ર કરી આપ્યું હતું અને કઈ લોચા વળવા લાગ્યા. છેવટે ન મળ્યું એટલે ભગવાન પાસે જઈ હાથ જોડી અને માનતા માની સંકલ્પ કર્યો કે હે પ્રભુ, જો મંગળસૂત્ર મળે તો હું રોજ વધારાનો 1 દીવો આખો મહિનો કરીશ. એકમથી લઈને અમાસ સુધી રોજ 1 દીવો વધારાનો કરીશ. હવે આપણે ત્યાં વૈષ્ણવ પરિવારોમાં પરંપરા છે, સવાર બપોર સાંજ રાત આપણે દીવાબત્તી કરીએ, અગરબત્તી કરીએ, માળા કરીએ, પૂજા કરીએ, ત્યારે દીવા કરવાની એક પરંપરા છે. એટલે આ જે દૈનિક દીવાબત્તી થાય એમાં રોજ વધારાનો 1 દીવો, આખો 30 દિવસ, મહિનો આખો. બેને તો સંકલ્પ કર્યો ને સંકલ્પ કર્યા પછી પોતાના કામમાં પરોવાઈ ગયા. એમાં પેલા નાયા ધોયેલાના જે કપડા હોય ને ભીના, એ બધા સાબુના પાણીમાં બોળવા બેઠા ને આમ ઝાટકીને એક કપડું સાબુના પાણીમાં નાખે ત્યાં તો એક કપડામાંથી પટ દઈને મંગળસૂત્ર પડ્યું. અને જ્યાં મંગળસૂત્ર પડ્યું બેન રાજીના રેડ થઈ ગયા. પણ તરત બીજી જ મિનિટે વિચારે ચડી ગયા કે અમે ઉતાવળાના, બૈરાનો સ્વભાવ ઉતાવળો બહુ, મળવાનું જ હતું ને ક્યાં જવાનું હતું, ના તો અમારાથી રહેવાય નહીં ને, પણ શું કરીએ હવે. હવે તકલીફ એ થઈ કે પેલો સંકલ્પ 30 દિવસનો થઈ ગયો હતો. 1-2 દિવસ હોય કે એકાદશી કરીશ કે પૂનમના દિવસે દીવા કરીશ તો હજી સાચવી લેવાય. પણ આ તો આખો મહિનો રોજ વધારાનો 1 દીવો, હવે કરવું કેમ? બેન ગડમથલ કરે છે કે આ રોજ વધારાનો 1 દીવો કરવો, અને જો એમાં 1-8 દિવસ રહી ગયો, ક્યાંક કિટી પાર્ટીમાં ગયા, શ્રીમંતમાં ગયા, બેસણામાં ગયા, અને 1 દીવો કરવાનો જો રહી જાય તો પછી યાદ આવે એટલે કેટલી ઉપાધિ, ટેન્શન થાય ને. ઓલા ગેસ ઉપર દૂધ મૂક્યું હોય ને એ ઉભરાય ને તોય પેલો દીવો યાદ આવે કે દીવો નથી કર્યો એટલે આજે દૂધ ઉભરાણું. આ નડ્યા કરે આપણે. પણ બેન બહુ હોશિયાર હતા. 5-10 મિનિટ સુધી વિચાર કર્યો અને પછી એને મેળે 11મી મિનિટે હાથમાં જળ લઈને નિર્ણય કર્યો. 30 વાટ ભેગી કરીને 1 દીવો કરી દીધો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમાસના દિવસે રાત્રે સૂતા પહેલા 30 વાટ ભેગી કરીને 1 દીવો કર્યો. સંકલ્પ પૂરો. મૂળ તો 30 દીવા જ કરવાના હતા ને, રોજ 1 કરો કે 1 આમટા 30 કરો. મારા તમારા સંકલ્પ આવા પાંગળા હોય છે, કેવી રીતે રસ્તો કાઢવો. હું તમે ગમે તેટલા હોશિયાર રહી હોઈએ પણ આપણને બુદ્ધિનું પ્રદાન કરવા વાળો જે ઉપરવાળો છે ને, આપણને બુદ્ધિ આપવા વાળો જે છે એ ઉપરવાળો છે. અને એ બધું ધ્યાન રાખે કે કોણ કોણ આવે અને કોણ કોણ જાય, એના ચોપડા ઉપર લખાય. કોણ કોણ આવે અને કોણ કોણ જાય, એના ચોપડા ઉપર લખાય. અને કોણ કોણ ચૂપ બેઠા કોણ કોણ ગાય, એના ચોપડા ઉપર લખાય. કોણ કોણ ચૂપ બેઠા કોણ કોણ ગાય.
ઉકેલે કોણ વળે ગોટા કોણ કામ ઉકેલે કોણ વળે ગોટા કે કોણ કોણ ભૂખ્યા ને ખવડાવીને ખાય એના ચોપડા ઉપર લખાય કોણ કોણ ભૂખ્યા ને ખવડાવીને ખાય એના ચોપડા ઉપર લખાય અને કોણ કરે સેવા ને કોણ ખાય મેવા કોણ કરે સેવા ને કોણ કરે મેવા કોણ પડાવી લે છે કોણ જાય દેવા કોણ પડાવી લે છે કોણ જાય દેવા અને કોણ કોણ દુખિયાની વહારે થાય એના રે ચોપડા ઉપર લખાય કોણ કોણ દુખિયાની વારે ધાય એના ચોપડા ઉપર લખાય બધી જ નોંધ ઉપર લેવાય છે. એટલે આપણે કોઈ દિવસ એ ગફલતમાં રહેવું નહીં કે આપણે જે કરીએ છીએ કોઈ જોતું નથી. ઉપરવાળો બેઠો બેઠો બધી નોંધ રાખે છે. અને આ સંકલ્પના વિચારોમાં ને સંકલ્પના ટેન્શનમાં જેને કહીએ, આખી રાત પતિ પત્નીને શતાનંદ બ્રાહ્મણને ને એની પત્નીને ઊંઘ નથી આવે. સવારે વહેલા ઉઠી નિત્યકર જે કંઈ ક્રમ હતો એ પતાવી પૂજા પાઠ સંધ્યા વગેરે પતાવી નગરમાં ભિક્ષા માંગવા માટે નીકળ્યો છે. આજે શતાનંદને નવતર અનુભવ થયો. આજે નગરજનો એને સામેથી બોલાવીને ભિક્ષા આપે છે. હજી તો 2-3 કલાક ફર્યો નગરમાં, ત્યાં તો આખું ભિક્ષા પાત્ર ભરાઈ ગયું. એનું ધ્યાન પડી ગયું આજે આટલું બધું મળ્યું છે, બસ હવે ઘરે જવું છે. એક ધરવ એક સધિયારો મળી ગયો કે આજે તો ઘણું મળ્યું, આમાંથી મારો આજનો સંકલ્પ પૂરો થઈ જશે. શતાનંદે તરત ઘર તરફની દિશા પકડી લીધી. પણ જ્યારે રસ્તે જતો હોય છે ને ત્યારે માનસિક વિચારધારા ચાલુ થઈ ગઈ કે કોઈ દિવસ નહીં અને આજે આટલું બધું મળ્યું, એનું કારણ શું? કદાચ આપણને આ વિચારધારા દ્વારા આપણને સંકેત આપવામાં આવ્યો કે આપણને કોઈક દિવસ એવી પ્રતીતિ થાય કે ભૂતકાળ કરતાં વર્તમાનમાં સારું જીવાય છે, ત્યારે આપણને આ વિચાર આવી જવો જોઈએ કે ત્યારે મારી તમારી ફરજ બને છે કે આપણે વિચાર કરી લઈએ કે આ પરિવર્તન થયું કેમ. અને અંતઃકરણપૂર્વક વફાદારીથી પરમાત્માને સાક્ષી રાખી હૃદયમાં જો વિચાર કરીશું ને તો જવાબ એક જ મળશે, જા પર કૃપા રામ કર હોય તા પર કૃપા કરે હું સદુ કોઈ. જેના ઉપર ઈશ્વરની કૃપા થાય એના ઉપર આખી દુનિયાની કૃપા થાય. શતાનંદને ખબર પડી ગઈ કે આ સંકલ્પનો જ ચમત્કાર છે. આ સંકલ્પ કર્યો છે એટલે જ આટલું બધું મને મળ્યું છે. વિચાર કર્યો કે હવે આ પ્રતીતિ થઈને ઘેર પહોંચું પૂરો કરું. અને ખરેખર શતાનંદ પત્નીને બધું ઘરે જઈને દ્રવ્ય આપે છે. ચલ જલ્દી કર, આજે જ વ્રત કરવું છે. બંને સવારથી જમ્યા નથી. પરિવારને ભેગો કરી આડોશ પડોશમાં બધાને કહી આવ્યા દોડતા કે આજે સાંજે અમારે ત્યાં વ્રત છે, કથા છે, તમારે આવવાનું છે. લોકો એકત્રિત થયા છે. આજે અનાયાસે પૂર્ણિમાનો દિવસ છે. ઘણા ઠેકાણે આપણે જોયું છે ને કે પૂનમના દિવસે જ સત્યનારાયણ ભગવાનનું વ્રત થાય એવી ઘણાની માન્યતાઓ છે. નોર્થમાં ઉત્તર વિભાગમાં તો પૂર્ણમાસિકા વ્રત એમ કહેવામાં આવે છે. વાસ્તવમાં ક્યાંય લખ્યું નથી કથામાં કે પૂનમના દિવસે જ વ્રત કરવું, કસ્મિન દિને એટલે કે કોઈ પણ દિવસે કરવું એવું લખવામાં આવ્યું. પણ આ માન્યતા બંધાવવા પાછળનું કદાચ સંયોગિક કારણ આ છે કે શતાનંદ જે દિવસે વ્રત પૂજન કરે છે એ દિવસે પૂર્ણિમાનો દિવસ છે. એટલે કદાચ આ પરંપરા આવી ગઈ. તો પૂનમ જેવો પવિત્ર દિવસ, કાશી જેવું પવિત્ર નગર, શતાનંદ જેવો પવિત્ર બ્રાહ્મણ, આ સુંદર મજાના પવિત્ર સંજોગોમાં આજે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થવા જઈ રહ્યું છે. આખો પરિવાર, એના સંબંધીઓ, આડોશ પાડોશ, મિત્ર વર્ગ બધા આવીને બેસી ગયા છે. બધાને જાણવાની જિજ્ઞાસા છે, કુતૂહલ છે કે આ વળી શું છે, આમ કરવાથી શું થાય. અનેક પ્રશ્નો લઈને લોકો કથા સાંભળવા બેઠા છે. અને આ પરિવારનું તો કેવું જ શું, જેવી આંખ બંધ કરીને કથા શ્રવણમાં મગ્ન બને ત્યાં અંતરાત્માથી અવાજ આવે કે પૂનમ રાત છે, યમુના ઘાટ છે, ગોરી રાધા ને ગોપીઓ અપાર છે. હો પૂનમ રાત છે, યમુના ઘાટ છે, ગોરી રાધા ને ગોપીઓ અપાર છે. ઓ વનમાળી
બંસી બજાવો રાસ રમાડી ધૂમ મચાવો વનમાળી બંસી બજાવો રાસ રમાડી ધૂમ મચાવો ધૂમ મચાવો પૂનમ રાત છે યમુના ઘાટ છે ગોરી રાધા ને ગોપીઓ અપાર છે ઓ પૂનમ રાત છે યમુના ઘાટ છે ગોરી રાધા ને ગોપીઓ અપાર છે ખેલી ઉમંગે રંગ જમાવો વૃંદાવનની કુંજ ગજાવો ખેલી ઉમંગે રંગ જમાવો વૃંદાવનની કુંજ ગજાવો કુંજ ગજાવો પૂનમ રાત છે યમુના ઘાટ છે ગોરી રાધા ને ગોપીઓ અપાર છે તુલસી હરીની ધૂન મચાવે મેના નાના તાર ગજાવે તુલસી હરીની ધૂન મચાવે મન વિહાના તાર બજાવે હે તાર બજાવે પૂનમ રાત છે યમુના ઘાટ છે ગોરી રાધા ને ગોપીઓ અપાર છે પૂનમ રાત છે યમુના ઘાટ છે ગોરી રાધા ને ગોપીઓ અપાર છે સુંદર મજાનું વ્રત એનો પ્રારંભ થયો શતાનંદ દ્વારા કાશીનગરમાં અને આ વ્રત કર્યા પછી આખો પરિવાર ખુશહાલ જિંદગી જીવવા લાગ્યો ભગવાનની અસીમ કૃપા ઉતરી વ્રત સાંભળીને એક કઠિયારો કેવી રીતે એનું આચરણ કરે છે એની કથા વર્ણન કરે છે કઠિયારો જંગલમાંથી લાકડાનો ભારો લઈને જ્યારે નીકળ્યો છે મનમાં વિચાર આવે છે કે હું આટલો દુઃખી કેમ છું સહન થયું એટલે ભગવાનને ફરિયાદ કરી કે હે પ્રભુ મેં તારું શું બગાડ્યું છે આપણે દુઃખી થઈએ એટલે પરમાત્માને કહે કે ભાઈ મારા કયો ગુનો કે હું આટલું દુઃખી છું એનાથી એમ બોલાઈ ગયું કે મારા કયા પાપ મને નડે છે આપણા જ આપણને નડે ગામના પાપ ન નડે એટલું સમજી લઈએ આપણે આપણા જ નડે આપણે ઘણી વખત ગુસ્સામાં ઝઘડો થાય ને ઘરમાં અને જ્યારે મગજ ફાટફાટ થાય ત્યારે આપણે આપણા ઘરના જ સભ્યને કહીએ પરિવારના સભ્યને કહીએ તારા લીધે મારું આ બધું થયું છે તારા પાપે હું દુઃખી છું એ બીજાના પાપે દુઃખી ન થવાય આપણે ક્યાંક આડું અવળું કર્યું હોય એ જ ભોગવવું પડતું હોય આજે પેલો કઠિયારો પરમાત્માને કહે મારા કયા પાપ નડે છે બહુ સાચી કબૂલાત કરી એને 5, 7, 10, 15 મિનિટ આરામ કર્યો આગળ વધવા લાગ્યો હવે થોડું આગળ વધ્યો ત્યાં પરમાત્માએ એની બુદ્ધિમાં થોડો ફેરબદલી કરી નાખી રોજ એક ઠેકાણે લાકડા વેચવા જતો હતો એને મનમાં થયું કે લાવને બાડોશમાં એક નાનું ગામ છે ત્યાં થઈને જાઓ દિશા પરિવર્તિત થઈ ગઈ એના પગ પેલા ગામ તરફ આગળ વધ્યા અંતઃકરણથી ભગવાનને યાદ કરીને એટલે એની મેળે જે રસ્તો આપણને સુજાડતો હોય છે કઠિયારાએ ભગવાનને પ્રેમથી યાદ નહોતા કર્યા એને ફરિયાદ કરી હતી હે પ્રભુ હું આટલું દુઃખી કેમ મારા કયા પાપ નડે પણ જ્યારે પણ એ કરીને યાદ કર્યા ને અંતઃકરણથી યાદ કર્યા એટલે જ કદાચ ભગવાને એને આ વિચાર આપ્યો કે તું આજે બજારમાં નહીં જાય તો ચાલશે પણ આજે ગામમાં આટો મારીને જા અને જ્યારે ગામમાં આટો મારવા નીકળ્યો એટલે ગામ તરફ જવા માટેના પગ ઉપડ્યા છે મનમાં ને મનમાં ભગવાનની પ્રાર્થના એને ચાલુ છે મનમાં ને મનમાં એને પ્રભુ યાદ આવે છે મનમાં ને મનમાં એ ઈશ્વરને યાદ કરે છે કે હે પ્રભુ તારી દયાથી મારું બધું સચવાયું છે બસ મારી આ ગરીબાઈમાંથી મને મુક્તિ મળે પરિપૂર્ણ કરીને એ ગામ આવ્યું એ ગામમાં પ્રવેશ કરે છે અને ગામમાં એક પોતાને બાળપણથી ઓળખતો એક મિત્ર છે બ્રાહ્મણ પરિવાર છે એના ઘરે જવાનો મનસૂબો એણે કર્યો આખું વર્ષો પછી આવ્યો છે એટલે ગામમાં પરિવર્તન બહુ મોટા પાયે થઈ ગયું
જે ફળિયામાં એ રહેતો તો યાદ આવ્યું કે અહીંયા જે બ્રાહ્મણ રહે છે પહોંચી ગયો. આડોશ પાડોશમાં પૂછ્યું કે ભાઈ આ બધું બદલાયેલું છે, આ ફલાણો બ્રાહ્મણ મારો મિત્ર, અત્યારે કેમ એનું ઘર દેખાતું નથી, ક્યાં છે? પેલા એ કહ્યું કે ભાઈ મૂંઝાવાની જરૂર નથી, તમારે જેને હું વર્ણન કર્યું ને બ્રાહ્મણ અહીંયા મારી બાજુમાં જ રહેતો હતો, હવે સામે પેલું નવું મકાન છે ને એમાં રહેવા ગયો છે, મકાનમાં હમણાં જ રહેવા ગયો. એમ? આટલા મોટા મકાનમાં? કે આ એનું મકાન, કે આ એનું મકાન. બહુ જ આનંદ, આટલો સુખી, આટલું સુંદર મજાનું મકાન, પણ બીજી ક્ષણે વિચાર આવ્યો કે આની પાસે આવ્યું ક્યાંથી? આપણા દુઃખનું મોટું કારણ જ આ છે કે આની પાસે ક્યાંથી આવ્યું? બોલો, કાલ સુધી કાંઈ નહોતું. આપણે આપણા દુઃખે દુઃખી થવાને બદલે પાડોશીના સુખે જરા વધારે દુઃખી થતા હોઈએ છીએ. પાડોશીના સુખે આપણે જરા વધારે દુઃખી થતા હોઈએ છીએ. એ પંચાત છોડી અને આપણને જે સંતો દ્વારા, જે ભજનીકો દ્વારા કહેવામાં આવ્યું છે કે હરિનું ભજન કદી ભૂલશો ના, ભૂલશો ના, કદી ભૂલશો ના. હરિનું ભજન કદી ભૂલશો ના, ભૂલશો ના, કદી ભૂલશો ના. અને ભવસાગરમાં ડૂબશો ના, ડૂબશો ના, કદી ડૂબશો ના. ભવસાગરમાં ડૂબશો ના, ડૂબશો ના, કદી ડૂબશો ના. મનના વલડી મજદાર છે, હરિ ભજતા બેડો પાર છે. હરિનું ભજન કદી ભૂલશો ના, ભૂલશો ના, કદી ભૂલશો ના. જેણે દીધો માનવનો અવતાર, એનો કદી એ ભૂલશો ના ઉપકાર. જેણે દીધો માનવનો અવતાર, એનો કદી એ ભૂલશો ના ઉપકાર. સેવા કરો, માળા જપો, સેવા કરો, માળા જપો. ભલના વલડી મજદાર છે, હરિ ભજો તો બેડો પાર છે. હરિનું ભજન કદી ભૂલશો ના, ભૂલશો ના, કદી ભૂલશો ના. અને સપના જેવો છે આરે સંસાર, હરિ ભજન છે જીવન કેરો સાર. સપના જેવો છે આ સંસાર, હરિ ભજન છે જીવન કેરો સાર. સંતો કહે, શાસ્ત્રો કહે, સંતો કહે, શાસ્ત્રો કહે. ભલના વલડી મજદાર છે, હરિ ભજતા રે બેડો પાર છે. હરિનું ભજન કદી ભૂલશો ના, ભૂલશો ના, કદી ભૂલશો ના. અને તનથી કરજો જન સેવાના કામ, મનથી જપજો ઠાકોરજીનું નામ. તનથી કરજો જન સેવાના કામ, મનથી જપજો ઠાકોરજીનું નામ. મુકેશ કહે હો ભય ના રહે, મુકેશ કહે ભય ના રહે. ભલના વલડી મજદાર છે, એને ભજો તો બેડો પાર છે. હરિનું ભજન કદી ભૂલશો ના, ભૂલશો ના, કદી ભૂલશો ના. પારકી પંચાયત, પારકું ટેન્શન લીધા વગર પ્રભુનું ભજન. કઠિયારો એક ગામમાં એક ઘર દેખાડ્યું તો એ ઘર આગળ પહોંચી ગયો. બ્રાહ્મણનું ઘર, જૂનો મિત્ર. જોયું તો એ બ્રાહ્મણ ત્યાં દેવ પૂજા, ધાર્મિક કાર્ય ચાલે. એ વખતે બ્રાહ્મણને ત્યાં સત્યનારાયણ ભગવાનનું વ્રત ચાલે છે. આ દ્રશ્યને બહારથી જોયું. એ પણ બહારો ફળિયા મૂકીને આંગણામાં બેસીને કથા શ્રવણ કરવા લાગ્યો. અને જ્યાં બ્રાહ્મણ પ્રસાદ આપવા માટે નીકળ્યો, એ વ્રતના અંતે આરતી થાળ બધું પતી ગયું, પ્રસાદ આપવા નીકળ્યો ને કઠિયારાના હાથમાં પ્રસાદ મૂક્યો. બંનેની નજર એક થઈ. બ્રાહ્મણને યાદ આવ્યું કે આ તો મારા ગામનો જ વતની છે. બાળપણમાં અમે નાના હતા ત્યારે બધું સાથે રમ્યા છીએ. નાનપણની ઓળખાણ તાજી થઈ. અને ઓળખાણ તાજી થઈ એટલે પોતે એને ભેટી પડ્યો. ભેટી પડીને કહેવા લાગ્યો, ભાઈ મારે ત્યાં તું ક્યાંથી આટલા વર્ષો પછી? મને બહુ જ આનંદ થયો છે. કોઈ આવે ને આનંદ થાય ને તો જ સદગ્રસ્ત બને. એટલું સમજી લેજો. આના ઉપરથી વ્યાસજી આપણને સમજાવવા માંગે છે. આપણે ત્યાં કોઈ આવે ને આપણને આનંદ થાય, આવો ઉમળકો થાય તો જ સદગ્રસ્ત થયા કહેવાય.
એક સિદ્ધાંત મૂકવામાં આવ્યો. ભૂખ લાગે ને જમીએ એ આપણી પ્રકૃતિ, ભૂખ હોય ના કરતાં વધારે જમીએ એ આપણી વિકૃતિ, પણ ભૂખ્યા રહીને બીજાને જમાડીએ એ ભારતીય સંસ્કૃતિ. આપણે ગમે તે થાય પણ આપણે સામેવાળાને સાચવી લઈએ, આપણા આશરે આવેલાને સાચવી લઈએ એટલે જ સદગ્રસ્ત બની શકાય છે. તો જ સદગ્રસ્ત બની શકાય છે. બંને મિત્રો ભેટી પડ્યા. કઠિયારાના મનમાં ક્યારથી પ્રશ્ન છે કે આની પાસે આવ્યું ક્યાંથી, પણ પૂછી શકતો નથી, કદાચ ખરાબ લાગશે તો. મનની મૂંઝવણ સમજી ગયેલો બ્રાહ્મણ કઠિયારાને સામેથી ખુલાસો કરે, ભાઈ આ વ્રત કર્યું મેં, અને આ જે દિવસથી વ્રત કર્યું, જે દિવસથી ભગવાનની ભક્તિ કરી છે, સત્યનારાયણ ભગવાનની એટલી પ્રસન્નતા મારા ઉપર ઉતરી છે કે આજે હું આ સ્થિતિએ પહોંચ્યો છું. મારે કોઈ દુઃખ નથી, મારું બધું ઈશ્વર સાચવે છે. કઠિયારાને થયું કે આમ કરવાથી, આ વ્રત કરવાથી જો બધું જ આવું સમૂહ સૂત્રું પાર પડતો તો હું ચાલુ કરી દઉં, પણ પોતે ભીલ છે, પોતે આદિવાસી છે ને આ બ્રાહ્મણ છે. મનોમન આવી કલ્પના થઈ. અને ભગવાનના નામમાં ઊંચ નીચ ક્યાંય છે જ નહીં. કબીરા કુવા એક હૈ પનિહારી અનેક, કબીરા કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન ભય ન્યારે ન્યારે પાણી સબ મેં એક. કુવામાંથી પાણી ખેંચતી વખતે મહિલાઓ બહેનો જુદા જુદા પાત્રથી પાણી ખેંચે છે. કોઈ ગાગર, કોઈ બેડું, કોઈ માટલું, કોઈ ડબલું, કોઈ બાલદી, ભિન્ન ભિન્ન પાત્ર. પણ કુવાને કોઈ દિવસ ભેદભાવ થાય છે કે હું તાંબાની ગાગર હોય તો જ પાણી આપું, બાકી બધાને પાણી ન આપું? એ તો પાણી બધાને જ આપે છે. એ કાગરને આપે, માટલાને આપે, બાલદીને આપે, બેડાને આપે, બધાને આપે. પણ એના જ પાત્રનું પાણી સુરક્ષિત હાથમાં આવે છે જેનું પાત્ર સુપાત્ર છે. મતલબ જેનું પાત્ર, પાણી ખેંચવાનું જે પાત્ર છે એનું તળિયું અખંડ હોય ને તો એ આખું પાત્ર છલોછલ ભરાઈને આવે. એમ હું તમે ક્યાંથી આવીએ, કેવા સ્વરૂપે આવીએ મહત્વનું નથી, પણ ભગવાન પાસે જઈએ ત્યારે અંતઃકરણનું આપણું જે તળિયું છે, આપણા હૃદયનું તળિયું છે ને, એ ખોડ ખાપણ વગરનું હોય, શંકા કુશંકા વગરનું હોય ને. કપટ નથી હૈયામાં, ભક્તિનું પૂર છે, ભક્તિનું પૂર છે. રાજા રણ છોડ ત્યાં હાજરા હજૂર છે. કપટ નથી હૈયામાં, ભક્તિનું પૂર છે, ભક્તિનું પૂર છે. રાજા રણ છોડ ત્યાં હાજરા હજૂર છે. ઓહો, કપટ નથી હૈયામાં, પૂર છે, ભક્તિનું પૂર છે. રાજા રણ છોડ ત્યાં હાજરા હજૂર છે. કપટ નથી હૈયામાં, ભક્તિનું પૂર છે, ભક્તિનું પૂર છે. છોડ ત્યાં હાજરા હજૂર છે. કોનામાં પુણ્ય છે ને કોનામાં પાપ છે, સૌના એની પાસે માપ છે રે. કોનામાં પુણ્ય છે ને કોનામાં પાપ છે, બધા હૈયાનું માપ છે. કે માલ મફત ત્યાં ભાવ ભરપૂર છે, ભાવ ભરપૂર છે. રાજા રણ છોડ ત્યાં હાજરા હજૂર છે. કપટ નથી હૈયામાં, ભક્તિનું પૂર છે, ભક્તિનું. રાજા રણ છોડ ત્યાં હાજરા હજૂર છે. પુનિત પ્રેમ પ્રગટે છે ત્યાં જ પ્રગટ થાય છે, ભક્તોના હૈયામાં રમતો દેખાય છે. પુનિત પ્રેમ પ્રગટે છે ત્યાં જ પ્રગટ થાય છે, ભક્તોના હૈયામાં રમતો દેખાય છે. અને રામ ભક્ત ભક્તિમાં જ્યારે ચકચૂર છે, જ્યારે ચકચૂર છે. રાજા રણ છોડ ત્યાં હાજરા હજૂર છે. કપટ નથી હૈયામાં, ભક્તિના પૂર છે, ભક્તિનો પૂર છે. રાજા રણ છોડ ત્યાં હાજરા હજૂર. કઠિયારો સંકલ્પ કરે કે લાકડા વેચીને જે કંઈ મળે સંપત્તિ, જે કંઈ દ્રવ્ય મળે, પૈસા મળે, એમાંથી વ્રત કરવું. અને ખરેખર ભગવાને એવી કૃપા કરી કે બીજે દિવસે સારા જંગલમાંથી પ્રાપ્ત થયા. મૂલ્યવાન લાકડા મળ્યા. એટલું જ નહીં, નગરના એક નગરજનને ત્યાં એક શ્રેષ્ઠી એટલે કે એક ધનવાન માણસને ત્યાં
સારા કામમાં આવા સારા જાતવંત લાકડાની જરૂર હતી. શેઠ સ્વયં ગોતવા માટે નીકળેલા અને એ શેઠની સામે આ કઠિયારો આ લાકડાનો ભારો લઈને આવે, ખિસ્સામાં હાથ નાખી અને મુઠ્ઠી બંધ કરી જે આવ્યું એ મૂડી હાથમાં મૂકી અને લાકડાનો ભારો લઈ લીધો. કઠિયારો જુએ છે તો પેલા શેઠે એના હાથમાં સોનાની 2 મુદ્રિકાઓ મૂકી છે, સોનાના 2 સિક્કા મૂક્યા છે. કઠિયારાની બુદ્ધિ બેર મારી ગઈ, કારણ આજ સુધી લાકડાના બદલામાં આનો રૂપિયો મળ્યો નથી અને આજે એને સોનાના 2 સિક્કા મળ્યા. એની બુદ્ધિ બેર મારી ગઈ, શું કરવું એની ખબર પડી નહીં. અને જ્યારે ખબર પડી નહીં ને એટલે સીધા ભગવાન પાસે જઈને બેસી ગયો કે પ્રભુ આ તો તારી કૃપાનું પરિણામ છે, હું તો નિમ્ન છું, મને તો કાંઈ આવડે જ નહીં. નિમિત્ત બની ગયો. મને તમને ઊંચાઈ મળે ત્યારે જો નિમિત્ત બનતા આવડશે ને તો ભગવાન સદૈવ આપણું સંભાળી લેશે. નિમિત્ત બનવું બહુ મહત્વનું છે. નાનક નન્ને બને રહો જૈસે નન્ની દૂબ, નાનક નન્ને બને રહો જૈસે નન્ની દૂબ, દૂબ એટલે દુર્વા. નાનક नन्हे बने रहो जैसे नन्ही दूब और घास जल जात है दूब खूब की खूब. દુર્વા નાની છે ને તો સૌભાગ્ય જુઓ, ગણપતિને ચડાવવામાં આવે. દેવોના દેવ, પ્રથમ દેવ, જેની પ્રથમ પૂજા થાય એવા ગણપતિને શું ચડે તો દુર્વા. અને ચડે કેમ? કારણ કે નાની છે સા અને કાયમ લીલીછમ. દુર્વા જ્યારે જુઓ ને ત્યાં લીલીછમ જ હોય, એ સુકાય નહીં બહુ. એટલે જો આપણે નિમ્ન બનીએ, નાના એટલે આપણા સ્વભાવમાં નાના, ભલે ગમે તેટલી ઊંચાઈ, ગમે તેટલું કમાયા, ગમે તેટલા ઐશ્વર્યના માલિક બન્યા, પણ સ્વભાવ નાનો છે. આ સ્વભાવ રાખે તો ભગવાન સાચવે. કઠિયારાએ જ્યારે ભગવાનને પ્રાર્થના કરી કે મારી કોઈ હોશિયારી નથી, આ તો તારી દયાનું પરિણામ છે, તું સાચવજે. ભગવાનને સાચવવાની જવાબદારી સોંપી છે અને ભગવાનને જવાબદારી સોંપી અને એ આગળ વધ્યો. પોતાના ઘરે ગયો. ઘરે જઈ અને પત્નીના હાથમાં એણે બધું ઓલા જે સોનાના સિક્કા હતા ને સોંપી દીધા અને સોંપીને કહ્યું કે આપણે તૈયારી કર, આજે ને આજે વ્રત કરીએ. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માટે આખો આ ભીલ પરિવાર તૈયાર થઈ ગયો. જેને આજ દિવસ સુધી દીવો નથી પ્રગટાવ્યો એના ઘરે આટલું સુંદર મજાનું વ્રત થવા જઈ રહ્યું છે. એક નાનામાં નાનો વર્કર હોય આપણી ઓફિસમાં, આપણા કારખાનામાં, આપણી દુકાનમાં, નિમ્ન કક્ષાનો, છેલ્લી કક્ષાનો માણસ હોય, એ સફાઈવાળો હોય, પટ્ટાવાળો હોય અને દુકાનનો માલિક, એ કારખાનાનો માલિક ઓચંતાનો એના ઘરે જઈને ઊભો રહે વગર કહે, ત્યારે પેલા કામદારની હાલત શું થાય? એના મનમાં એવા તરંગો ઉઠે, એની બુદ્ધિ બેર મારે કે મારા શેઠ મારે ઘરે આવ્યા, હું શું કરું? આમ બેસાડું, ત્યાં બેસાડું, આ વ્યવસ્થા કરું. ગાગો થઈ જાય છે ને આપણી ભાષામાં. આ કઠિયારા પણ ખબર નથી પડતી કે મારે કરવું શું. હું આટલો નાનો માણસ, જે વ્રત બ્રાહ્મણો કરે આજે એ વ્રત મારા ઘરે થવા જઈ રહ્યું છે. એનો ઉન્માતો નથી. આખો આ ભીલ પરિવાર આંખો બંધ કરી અને સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા માટે તૈયાર થયો છે. ભગવાનની સામે બેસીને બંધ કે એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે. મને નેડો તારો લાગ્યો છે. એક તારો સાથ. હે દયા સાગર, દયા કરી મુझ પર, તે માનવ મુझને બનાવ્યો. હે દયા સાગર, દયા કરી મુझ પર, માનવ મુझને બનાવ્યો. તે દીધું ભોજન,
એકતા તે મુજને ના વિસાર્યો છે, મન નેડો તારો લાગ્યો છે, એક તારો સાથ. એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે, એક તારો સાથ. મોહ માયાના કાદવમાં લપસું ના, પકડજે હાથ મારો. મોહ માયાના કાદવમાં લપસું ના, પકડજે હાથ મારો. મુકેશ હૈયાથી તારી હામ ખૂટે ના, તું સાગર હું છું કિનારો. મુકેશ હૈયેથી તારી હામ ખૂટે ના, તું સાગર હું છું કિનારો. હો તારા ભજનનો નાદ, હે તારા ભજનનો નાદ મારા રોમે રોમે જાગ્યો છે, મન નેડો તારો લાગ્યો છે, એક તારો સાથ. ને એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે, એક તારો સાથ. એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે, મન નેડો તારો લાગ્યો છે, એક તારો સાથ. એક તારો સાથ. ભીલ પરિવાર કઠિયારાનો પરિવાર છે, સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું છે, અને એમ કહેવાય છે કે આ વ્રત પૂજન કર્યા પછી કાળક્રમે જે એને દુઃખ હતું, અને મુખ્ય દુઃખ એનું નિર્ધનતાનું હતું, ગરીબીનું હતું, એ ધીરે ધીરે દૂર થયું છે. પરમાત્મા બધા ઉપર સરખી કૃપા કરે છે. ખાલી શરત એટલી કે એના સુધી પહોંચવાની આવડત આપણામાં હોવી જોઈએ. કઠિયારાને ચાવી મળી ગઈ, અને પછી રાત દિવસ કાંઈ સૂજે નહીં, બસ ભગવાનનું સ્મરણ કર્યા વગર બહાર જવું નહીં. ભક્તિનો આપણા જીવન ઉપર મોટામાં મોટો આ પ્રભાવ છે. અને પછી પહેલું પરિવર્તન શું આવે? તો પહેલું પરિવર્તન એ આવે છે કે આપણો એપ્રોચ બદલાઈ જાય, આપણો અભિગમ, આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. આ કઠિયારો જે આજ સુધી ભગવાનને કોસતો તો હું આટલો ગરીબ કેમ, મારા કયા પાપ નડે છે, મેં શું બગાડ્યું છે, એ જ માણસ જ્યારે બહાર કામે નીકળે છે ને, ત્યારે ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ ભાગ્યશાળી છું કે તારા આશીર્વાદ મળ્યા, મને માનવ દેહ મળ્યો, મારું આટલું તું સંભાળ રાખે, હાથ જોડીને પછી નીકળે. આ મોટામાં મોટો પ્રભાવ હોય છે ભક્તિનો. દ્રષ્ટિકોણ બદલાઈ જાય, અને ખરેખર આ કઠિયારો જીવ્યો ત્યાં સુધી આ લોકનું તમામ સુખ ભોગવી પરલોકમાં મોક્ષને પ્રાપ્ત કરી જાય. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયો અધ્યાય સંપૂર્ણ શ્રી સત્યનારાયણ દેવ કી જય. આવતીકાલે ત્રીજા અધ્યાય તરફ આપણે પ્રયાણ કરીશું. સવારે રાત્રે 9 વાગે આપ સૌને બધાને વિનંતી 9 વાગે પાછા આવી જજો, કારણ કે સમય બહુ ઓછો પડતો હોય છે આ બધા વર્ણન કરવામાં, અને બહુ જ તકલીફ થતી હોય છે. 9 વાગે જો શાર્પ આપણે ચાલુ કરીએ તો આવતીકાલે પણ ત્રીજા અધ્યાયનું આવી જ રીતે સમાપન કરી શકીશું. ફરીથી એક વખત આપ સૌને 9 વાગે હાજર થવા આપણી દૈનિક પ્રાર્થના લઈને આજના કાર્યક્રમને આપણે વિરામ આપીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હું તારી બોલાવું જય, પ્રભુ મારી ખબર તું લે, આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. મારી વાણી આવી ચળવે, જો તું સંગાથે રે, મને તારો ઈશારો દે, તારી વાત તું કાને કે, મને પાગલ બનાવ્યો તે, તારું શરણ સ્વીકાર્યું મેં, આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો
જાણી લે. મારે જગનું દેવું છે, વ્રત સેવાનું લેવું છે. પડે કષ્ટ તે સહેવું છે, કોઈને નવ કહેવું છે. તારી સાથે રહેવું છે, મને ફાવે તેવું છે. આ તો તારી મારી બેની વાર છે, કોઈ ત્રીજો ન જાણી લે. મને પુનીત થાવા દે, તારા ગુણ લગાવા દે. મને એવા લાહવા દે, જેમાં સત્ય કમાવા દે. જ્યાં કાવા દાવા છે, રામ ભક્ત ન જાવા દે. આ તો તારી મારી બેની વાર છે, કોઈ ત્રીજો ન જાણી લે. હરિ ઓમ 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 હરિ ઓમ. આપ સૌને જય શ્રી કૃષ્ણ.